વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। અધિકારી અને કર્મચારીઓની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા। પ્રજાના કામની વાત ન સાંભળતા હોવાનો આક્ષેપ કર્યો। કલેક્ટર, ડીડીઓ, એસપી, કમિશનરની સામે રજૂઆત કરવામાં આવી છે। જોયા જાણ્યા વગર જ પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર બતાવી દેવાય છે। સરકારને હકીકતથી દૂર રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે તેવો ઉલ્લેખ પત્રમાં ધારાસભ્યોએ કર્યો। तो પોતાને સરકારી અધિકારી માની અંધાધૂન વહીવટ કરવામાં આવી રહ્યો છે। તો ધારાસભ્ય શૈલેષ મહેતા, ચૈતન્ય ઝાલા, કેતન ઇનામદારે આ પત્ર લખ્યો છે। ધારાસભ્ય અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પત્ર લખ્યો છે। તો વડોદરાના 5 ધારાસભ્યો સાથે મળીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે અધિકારીઓ, પદાધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે। પ્રજાના પ્રશ્નોની અમે રજૂઆત કરીએ છીએ, તેમ છતાં પણ અમારી રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી અને જાણે કે પોતે કોઈ નેતા કેમ ના હોય તે રીતે વર્તન આ લોકો કરે છે। સામાન્ય માણસનું કામ સરકારી કચેરીઓમાં કરવું યુદ્ધ સમાન બની ગયું છે, કારણ કે રજૂઆતો કેટલી પણ કરવામાં આવે, એક પણ અધિકારી અમારી વાત નથી સાંભળતો, ના તો સમયસર કામ કરે છે। ત્યારે સરકારી અધિકારીઓની કામગીરીને લઈને હવે સવાલ ઉઠ્યા છે। રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રીને કે મુખ્યમંત્રી આ વાત સાંભળે, અધિકારીઓને કે ત્યારબાદ જે પ્રજાલક્ષી કામગીરી લઈને લોકો જતા હોય છે અધિકારીઓ પાસે એ કામ તાત્કાલિક ત્વરિત થઈ જાય। ત્યારે ભાજપના જ 5 ધારાસભ્યો છે, કેતન ઇનામદાર સાથે શૈલેષ મહેતા સહિતના નેતાઓએ સાથે મળીને પત્ર લખ્યો છે। આ પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ છે પોતાની મનમાની ચલાવી રહ્યા છે। અધિકારીઓ કોઈ વાત સાંભળતા નથી, આ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે। અમે આપને 2 સ્ક્રીન બતાવી રહ્યા છે, જેમાં ધારાસભ્યો જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એ પત્રમાં શું લખાણ લખવામાં આવ્યું છે એ આપને બતાવી રહ્યા છે। અને આ સાથે જ જે 5 ધારાસભ્યો છે જેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, જેમાં કેતન ઇનામદાર છે, શૈલેષ મહેતા છે, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના 5 ધારાસભ્યો છે, જે અત્યારે છેલ્લે કંટાળીને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે કે મુખ્યમંત્રી હવે અમારી વાત સાંભળો, કારણ કે અમે રજૂઆત કરીને થાકી ગયા છે। કેટલી વાર કહેવું અધિકારીઓને કે ભાઈ આ પ્રજાલક્ષી કામ છે, તમે ધ્યાન આપો, તાત્કાલિક આ ફાઇલ ક્લિયર કરો, જેથી અમારા રહી ગયેલા પ્રજાના કામો છે એ થઈ જાય। કારણ કે પ્રજા હંમેશા જે પોતાના નેતા છે એમની પાસે પહોંચતા હોય છે અને રજૂઆત કરતા હોય છે। ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, સાંસદ હોય, લોકોની પાસે પહોંચતા હોય છે અને કામની રજૂઆત કરતા હોય છે કે જે તે નાના મોટા કામ છે અમે અમારા ચૂંટેલા નેતાને કહીશું ને કામ થઈ જશે। પરંતુ એ કામને લઈને જ્યારે નેતાઓ છે અધિકારીઓ જોડે પહોંચતા હોય છે ત્યારે અધિકારીઓ એમની મનમાની બતાવે છે અને કામ નથી કરતા, ઉડાઉ જવાબ આપે છે। અને આખરે કંટાળેલા વડોદરાના 5 ધારાસભ્યો છે જે અત્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા। સંદેશ ન્યૂઝે વાતચીત કરી 5 ધારાસભ્યો સાથે, જેમાં કેતન ઇનામદારે કહ્યું કે આ એકવાર નથી થયું, અત્યાર સુધીમાં તો ઘણી બધી વાર થયું છે કે અમે પ્રજાલક્ષી કામ લઈને જ્યારે નેતાઓ પાસે જઈએ તો અમારી ફાઇલ જોવામાં નથી આવતી, ઉડાઉ જવાબ આપવામાં આવે છે અને જો એમને 2 થી 3 વાર એકની એક વાત અમે કહીએ તો એમ કહે છે કે ભાઈ થઈ જશે તમારું કામ। કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત અમારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્રભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના હવે 5 ધારાસભ્યો ભાજપના જે અધિકારીઓની સામે આવી ગયા છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા છે, શું કહેશો? જી, અમને કોઈ આશ્ચર્ય લાગતું નથી, કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે એ ફક્ત દેખાવા પૂરતું છે। ભ્રષ્ટાચાર હોય, કામગીરી હોય, બધી બાબતની અંદર કે કાયદો વ્યવસ્થા હોય, તંત્ર ખાડે ગયું છે। અને એનો આ સુંદર એક્ઝામ્પલ એટલે કે જીવંત ઉદાહરણ કહી શકાય કે વડોદરા શહેરના 5 ધારાસભ્યો એક પત્રમાં એવું લખે કે અંધાધૂંધી ચાલી રહી છે, વહીવટ જેવું છે નહીં, લોકોના કામ થતા નથી, ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે। આ શબ્દો બેન કોના હોય? આ શબ્દો વિરોધ પક્ષના હોય। અમે આક્ષેપ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી અને મીડિયા એવું કહેતું હોય કે વિરોધ પક્ષની ભૂમિકાના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના નેતાઓ આ પ્રકારે બોલે છે। આ તો ભારતીય જનતા પાર્ટીના સામાન્ય માણસો નહીં, ધારાસભ્યો બોલી રહ્યા છે કે અહીંયા અંધાધૂંધી છે। એનો મતલબ સમગ્ર તંત્ર ખાડે ગયું છે, વહીવટ નામની કોઈ ચીજ નથી, અધિકારીઓ નથી। નરેન્દ્રભાઈ, અધિકારીઓની આપણે વાત કરી રહ્યા છીએ કે ધારાસભ્યો હવે રજૂઆત કરી છે કે અધિકારીઓ વાત સાંભળતા નથી। તમે પણ વડોદરામાં પ્રજાલક્ષી ઘણા બધા કામ કરવા માટે જતા હોય છે, તમને અનુભવ થયો છે ક્યારે?
તેની સ્પષ્ટ રીતે અધિકારીઓ ડાયરેક્ટ ધારાસભ્યો કે લોકલ કોઈ બી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જવાબ આપતા જ નથી. અહીંયા કામગીરી જેવું કશું છે જ નહીં. સીધું જ ગાંધીનગરથી અને દિલ્હીમાંથી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના જે કાર્યક્રમો હોય એને ફોલોઅપ કરવાનું અને એમના જે બી કંઈક ગોઠવણ જે લોકો હશે એને જવાબ આપે છે. અહીંના ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓનું 5 રૂપિયા જેટલું વેલ્યુ અધિકારીઓ પાસે હોય એવું અમને લાગતું નથી. કારણ કે કામગીરી થતી નથી. અને બીજું, કામગીરી થાય પણ કેવી રીતે? કાર્યક્રમો તો દિલ્હીથી આવે છે, ધારાસભ્યો પણ કરે શું? એમના કંઈ કામો કરવાનો કોઈ લિસ્ટ જ તૈયાર નથી કરતું. કારણ કે ઓલરેડી ગાંધીનગરથી ભૂપેન્દ્રભાઈ પોતે નક્કી કે એમની જે ટીમ નક્કી કરીને કાર્યક્રમો મોકલે. નરેન્દ્ર મોદી અને અમિતભાઈના તો કાર્યક્રમો ગુજરાતમાં નક્કી જ હોય છે. તો લોકોના કામો તો થતા જ નથી. અને એ આ 5 ધારાસભ્યોએ સ્પષ્ટ લખ્યું છે. ખૂબ શરમજનક કહી શકાય. ભારતીય જનતા પાર્ટીની સરકારને ભૂપેન્દ્રભાઈએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. એમને પણ થોડી ઘણી બી શરમ હોય તો કરી દેવું જોઈએ. કારણ કે ધારાસભ્યોએ જે શબ્દ વાપર્યા છે એ ખૂબ શરમજનક છે. અમે વિરોધ પક્ષ નરેન્દ્રભાઈ, અત્યારની જે સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે જે રીતે રજૂઆત ધારાસભ્યોએ કરી છે, મુખ્યમંત્રીને લાગે છે કે ક્યાંક નારાજગી ધારાસભ્યોમાં જ હોય પાર્ટીને લઈને? નારાજગીનો ક્યાં પ્રશ્ન જ છે? શાસન જ પોતે એવું કહેતા હોય કે અંધાધૂંધી ફેલાયેલી છે. એમાં પછી તમે ટીવીમાં બેસીને બોલો ને હું વિપક્ષના નેતા તરીકે બોલું, ક્યાં ચાલવાનો પ્રશ્ન જ છે? એનો મતલબ કોઈ પણ પોતાની સરકારને એવું કહી શકે ખરું? પણ પરિસ્થિતિ કેટલી ગંભીર હશે? અધિકારીઓ ગાંઠતા નથી. અધિકારીઓ કોને ગાંઠે છે? અધિકારીઓ ઉપરના આદેશનું પાલન કરે છે. ધારાસભ્યોના આદેશનું પાલન કરવાની એમને જરૂર નથી. કાં તો ધારાસભ્યોમાં સરકારને વિશ્વાસ નથી. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે જે મોટા ઉપરના નેતાઓ છે એટલું જ ધારાસભ્યો કરે છે, અધિકારીઓ કરે છે, ધારાસભ્યોની રજૂઆતો એ લોકો કઈ માયને રાખતા જ નથી. એનો મતલબ શું થયો? 5 ધારાસભ્યોનો એક લેટર લખ્યો ને બંને એવું લખ્યું હોય 5 કે અંધાધૂંધ હોય, બોગસ સરકાર જેવું તંત્ર છે, ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. એનો મતલબ કામ તો થતા જ નથી. એનો મતલબ લોકો અત્યારે ત્રાહિમામ છે. લોકોને ધારાસભ્યનું નામ લઈ જાય તો પૂછવામાં આવે છે. એનો મતલબ એમને પીઠબળ હોય. અધિકારીઓ પાકિસ્તાનના થોડા છે. અધિકારીઓ તો ગુજરાતના અને સરકારના નોકર છે, આપણા નોકર છે. એમને તો સરકારના કામો કરવા પડે, સરકારની સૂચનાઓનો અમલ કરવો પડે. અને એ સરકાર એટલે કોણ? સરકાર એટલે આ ધારાસભ્યો જ ને બેન. સરકાર કોણ? કામ કોને કરવાનું? સરકારમાં લોકોએ અમે ચૂંટીને મોકલ્યા હોય અને એ ચૂંટાયેલા વ્યક્તિઓ એમની સત્તા ન ચાલતી હોય તો સત્તા પાકિસ્તાનથી ચાલે છે, વહીવટ પાકિસ્તાનથી ચાલે છે. ભૂપેન્દ્રભાઈનો જ ચાલતો હોય. એનો મતલબ ભૂપેન્દ્રભાઈને આ લોકો એમ કે છે કે અહીંયા તો બધું તંત્ર ખાડે ગયું છે, કોઈ પણ પ્રકારનો વહીવટ જેવું. નરેન્દ્રભાઈ, આપણે વડોદરાની વાત કરીએ. આ તો અત્યારે અધિકારીઓને લઈને વિવાદ છેડાયો છે, પહેલા નેતાઓને લઈને વિવાદ છેડાયો, તો એટલે થોડોક ટાઈમ થાય એટલે આવું કંઈક વડોદરામાંથી સામે આવતું જ રહે છે. અને એ ભારતીય જનતા પાર્ટીનો પોતાનો પ્રશ્ન છે. કારણ કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી થઈ રહ્યો છે. બેન, ચૂંટણી જીતવી અને વહીવટ કરવો બંને વસ્તુ અલગ છે. જે પ્રકારે આ લોકો વહીવટ કરી રહ્યા છે એમાં પ્રજા દુઃખી જ છે. તમે મોંઘવારીની વાત કરો, ચર્ચા કરવા બેસીએ, તમે કોઈ પણ વસ્તુ, અમારા રોડ, રસ્તા, પાણી, વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કારણે ડૂબી જાય છે. 1200 કરોડ રૂપિયા સરકારે આપ્યા છે એવું કે છે. કેટલા રૂપિયા આપ્યા તો તમને સ્પષ્ટ કહી દઉં. ભૂપેન્દ્રભાઈ અને હર્ષવંગી બધું જૂઠું બોલે છે. 1200 કરોડમાંથી 1 રૂપિયો આપ્યો નથી. 70 કરોડના ખાલી વિશ્વામિત્રી નદી ખોદી. આવતા વર્ષે આ તો કુદરતે ભગવાને મહેર રાખી, નહીંતર આ વખતે વરસાદ પડ્યો હોત તો અમે 25,000 કરોડની જગ્યાએ 30,000 કરોડનું નુકસાન થયું. એટલે ધારાસભ્યો બી વિચારતા હોય ને કે સરકાર ખાલી પણગા ફૂકે છે, અમે બીજી વખત ચૂંટાઈએ એવી પરિસ્થિતિ નથી, લોકોને મોઢું બતાવી શકાય એમ નથી, તો આનાથી વધારે ખરાબ વહીવટ શું હોઈ શકે? નરેન્દ્રભાઈ પણ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો આ સ્થિતિ તમે અત્યારે વડોદરાની જોઈ રહ્યા છો, જ્યાં 5 ધારાસભ્યો અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. નારાજગી વ્યક્ત કરતા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે વડોદરામાં અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે. તો સરકારી બાબુઓ માનતા નથી અને આ રજૂઆત કરતો પત્ર મુખ્યમંત્રીને 5 ધારાસભ્યો તરફથી લખવામાં આવ્યો છે. વડોદરામાં અધિકારીઓ રાજ ચલાવી રહ્યા છે.
અધિકારીઓ કોઈ વ્યક્તિનું સાંભળતા નથી નેતાઓનું સાંભળતા કે પછી નથી પ્રજાનું સાંભળતા. ધારાસભ્ય શૈલેષ મહેતા, ચૈતન્ય ઝાલા, કેતન ઇનામદાર, આ સાથે જ અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આ પાંચેય ધારાસભ્યોએ સાથે મળીને ગાંધીનગર આવ્યા હતા અને રજૂઆત કરી. જો કે એમણે કહ્યું કે આજે મુખ્યમંત્રી મળ્યા નથી, પરંતુ તેમના જે પીએ છે એમને આ પત્ર પહોંચાડી દેવામાં આવ્યો છે, તેમને ઓફિસ સુધી આ પત્ર પહોંચાડી દેવામાં આવ્યો છે. રજૂઆત કરવામાં આવી છે કે વડોદરામાં એવી તો કહેવામાં આવે કે પછી અધિકારીઓને થોડા ખખડાવવામાં આવે કે ભાઈ તમે પ્રજાના પ્રશ્નોની વાત સાંભળતા જાઓ, કારણ કે એકવાર, બે વાર, 10 વાર રજૂઆત કરીએ છીએ અધિકારીઓને, તેમ છતાં પણ અધિકારીઓ સાંભળતા નથી. તો બીજી બાજુ કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે કે વડોદરાનું તંત્ર છે એ ખાડે ગયું છે. અત્યાર સુધીમાં વડોદરામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં આ 1 રૂપિયાનું કામ વડોદરામાં દેખાતું નથી. ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પૈસા કરોડો બોલાઈ જાય છે, પરંતુ કામ ક્યાંય વડોદરામાં પ્રજાલક્ષી થતા નથી. સમગ્ર તંત્ર ખાડે ગયું હોવાના આક્ષેપ એ વિપક્ષ તરફથી કરવામાં આવ્યા છે. તો અધિકારીઓ અને ભાજપના નેતાઓ વચ્ચેની નારાજગી છે એ અત્યારે જોવા મળી છે. અને વડોદરાની જ્યારે વાત કરતા હોઈએ તો થોડા સમય પહેલા વડોદરાના નેતાઓમાં પણ નારાજગી જોવા મળી હતી, ત્યારે હવે ભાજપના ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે અધિકારીઓ સામે. તો કેતન રોહિત સંવાદદાતા ડભોઈથી સ્થાનિકો સાથે લાઈવ જોડાયા છે. કેતન, સંદેશ ન્યૂઝમાં અત્યારે આપણે જે સ્થિતિને જોઈ રહ્યા છીએ, જે ધારાસભ્યોની નારાજગી છે અધિકારીઓને લઈને, હવે સ્થાનિકો સાથે તમે છો તો એમને એ પૂછો કે ગ્રાઉન્ડ લેવલ પર સ્થાનિકોને જે જરૂરિયાતના કામો છે એ થયા છે કે નહીં, અને આ સાથે જ જ્યારે રજૂઆત કરવા માટે જતા હોય છે તો એમને કેવો જવાબ મળતો હોય છે? જી, તો અહીંયા જે સ્થાનિક લેવલે જે તમારા કામો છે, ધારાસભ્યએ પત્ર લખ્યો છે, ધારાસભ્યનું અધિકારીઓ નથી સાંભળતા, તો સ્થાનિક લેવલે તમારા અહીંયા કામો થાય છે ખરા? ના, નથી થતા. ના, સરકારી કર્મચારી ધારાસભ્યનું બી નહીં સાંભળતા. અમારી જનતાને નાની નાની બાબતોમાં બહુ ધક્કા ખાવા પડે છે. બીજી અન્ય શું સમસ્યાઓ છે? અન્ય શું તમને તકલીફો પડે છે? તમારા કામો થાય છે ખરા સરકારી કચેરીઓમાં કાકા? કશું કામમાં જોવે એવા કામ નહીં થતા. ધારાસભ્યનું જ ના સાંભળતા હોય? હા, ધારાસભ્ય ના સાંભળતા બરાબર, તો ભાઈ અમારું શું સાંભળે? અન્ય જ્યારે ધારાસભ્યને પત્ર લખવા પડ્યા છે, શું તમારા કામો થાય છે ખરા અહીંયા સરકારી કચેરીમાં? આમાં કોઈ કામ થતા નથી એવું. અને આપણે ધારાસભ્ય જો વાત કરીએ તો આપણે એમની તો વાત કરવા કોઈ આપણો પ્રશ્ન જ નહીં એવું, કારણ કે એમના નીચેના મોં છે ને એ બધું ખાઈ જવા ખોરે છે એવું, ચોકીને ચડવા તેવું. કારણ કે ધારાસભ્ય તો આપણે કોઈ લેવર છે નહીં. આપણે બીજા નાના માણસને વાત કરીએ એવું તો એમાં કોઈ મગજમારી થતી નહીં એવું, અને એ કાયદેસરનું સરકારી કચેરીઓમાં તમારા કામ કશું થતું નહીં, કશું થતું નહીં એવું. આપણે કોને મળવું? અમારે મળવું કોને એવું? ધારાસભ્યને તો અમે વાત કરતા નહીં, ફોન કરતા નહીં, બરાબર? તમારું કોને? સરકારી કચેરીઓમાં પણ કામ નથી, કશું થતું નહીં, અને કાયદેસર પૈસા માંગે છે. તો આ હતા અહીંના જે સ્થાનિકો અને તેઓના સરકારી કચેરીઓમાં કામ થતા નથી. જી, આભાર માહિતી માટે. તો સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ભાઈ અમે રજૂઆત કરવા માટે જઈએ તો પહેલા પૈસા માંગવામાં આવે છે ને ત્યારબાદ કામ થશે તેવું કહેવામાં આવે છે. તો એક સાથે 5 ધારાસભ્યોનો લેટર બોમ્બ, જેણે અત્યારે વડોદરાની રાજનીતિ ગરમાયેલી છે. અધિકારીઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે, અધિકારીઓની મનમાનીના આક્ષેપ કરવામાં આવ્યા છે. 5 ધારાસભ્યોએ પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે જે વડોદરામાં મનમાની અધિકારીઓની ચાલી રહી છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે, કારણ કે આ જ મનમાની કરતા રહેશે તો પ્રજાલક્ષી એક પણ કામ વડોદરામાં નથી થવાના. પરંતુ જ્યારે અમારા સંવાદદાતા કેતને સ્થાનિક લોકો સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે નેતાઓ પણ તેમની વાત નથી સાંભળતા.